હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ફાઇનલ મેચ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોટી સ્ક્રીન પર બતાવવાના હતા, પરંતુ વરસાદના કારણે તમામ સ્ક્રીનો હટાવી લેવામાં આવી અને અંતે અમને એક જે ચાની કીટલી છે ત્યાં ગાડી એક ગ્રુપ જોવા મળ્યું, જ્યાં વર્લ્ડ કપ T20 મેચની હાલ મજા માણી રહ્યું છે। અને હાલ આપ જોઈ રહ્યા છો કે મોટી સ્ક્રીન પર ના સહી, પરંતુ અત્યારે હાલ મોબાઈલ પર તમામ જે ક્રિકેટ ચાહકો છે તેમના દ્વારા મેચ નિહાળવામાં આવી રહી છે। અને અત્યારે હાલ મેચ એક રસાકસી મોડ પર પહોંચી છે અને એક ઓવરમાં 17 રન હવે ઇન્ડિયાને જીત માટે જોઈએ છે। સૌ કોઈ આશા કરી રહ્યું છે કે આ મેચ ભારત જીતે અને T20 વર્લ્ડ કપની અંદર જે રીતે ભારતે ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રદર્શનની સાથે સાથે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે ચાની કીટલી છે ત્યાં મોટી સંખ્યામાં જે ક્રિકેટ પ્રેમીઓ છે, ક્રિકેટ ચાહકો છે, તે તમામ લોકો પોતાના મોબાઈલ ફોનમાં મેચ નિહાળી રહ્યા છે। પુરુષ હોય કે સ્ત્રી હોય, ખૂબ જ ઉત્સાહપૂર્વક T20 વર્લ્ડ કપની મજા હાલ માણી રહ્યા છે। અને સાથે સાથે જે રીતે નાના બાળકો છે તે નાના બાળકો પણ આજે અહીંયા આવ્યા છે અને સાથે કોકનો બર્થડે પણ છે ને કેક કટિંગ પણ થવાની છે ને આ નાના હીરોનો જ આ બર્થડે છે, તો ઇન્ડિયાની જીત અને સાથે સાથે આ બાળકની જન્મદિવસ પણ ઉજવવાનો છે। હેપી બર્થડે बेटा। थैंक यू। क्या नाम है आपका? मोहम्मद जिदान। क्या करने वाले हो आज? आज के सेलिब्रेशन। आज इंडिया और साउथ अफ्रीका का मैच भी है। मैं क्रिकेट में इंटरेस्ट रखते हो आप? यस क्या लगता है इंडिया जीतेगी? यस। તો આ નાનો બાળક છે તેનો જન્મદિવસ છે અને જન્મદિવસની સાથે સાથે અત્યારે હાલ તેઓ જીત ઇન્ડિયાની થાય તેવી પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને વિકેટ પડતાની સાથે જ તમામ જે યુવા વર્ગ છે તે તમામ યુવા વર્ગ ઝૂમી ઉઠ્યો છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઇન્ડિયાની જીત નિશ્ચિત છે। અને હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો કે મોબાઈલ ફોનની અંદર તમામ ક્રિકેટ પ્રેમીઓ છે, ક્રિકેટ ચાહકો છે, તે મેચ નિહાળી રહ્યા છે અને આ વધુ એક વિકેટ, ખૂબ સરસ કેચ અહીંયા બાઉન્ડ્રી લાઈન પર પકડવામાં આવ્યો અને તેની ખુશી આ તમામ લોકો પર જોઈ શકાય છે। એક અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે, કારણ કે એક સમયે ક્યાંક ને ક્યાંક ક્લાસેન દ્વારા આખી મેચને ખેંચી લઈ જવામાં આવી હતી ને અંતિમ જે છેલ્લી 3 ઓવર છે 3 ઓવરની અંદર ઇન્ડિયાએ ફરી પાછી વાપસી કરી છે અને સાથે ખૂબ મોટી સંખ્યામાં જે તમામ ક્રિકેટ ચાહકો છે, ક્રિકેટ પ્રેમીઓ છે, તેઓ હાલ मजा माणी रहा है। क्रिकेट चाहकों साथ बात करीशू। जी, क्या कहोगे जिस तरह से हारी हुई मैच को जीत की तरफ ले जा रहा है इंडिया? काफी खुशी का माहौल है, सब लोग काफी खुश है, आप देख ही रहे होंगे। ऐसे लग रहा था बीच में कि शायद मैच हमारे हाथ से चला जाएगा, तब काफी शांत माहौल था, लेकिन अब देख के लग रहा है कि शायद वापस वर्ल्ड कप आने वाला है। जिस तरह से क्लासन ने बैटिंग किया, क्या लगता है कि क्लासन रहते तो अभी क्या माहौल? शायद अलग माहौल होता, पर खैर अभी जो भी चल रहा है अच्छा चल रहा है। आखिरी 3 बॉल देखना चाहेंगे हम लोग। कितना रन बाकी है? शायद 3 ही बॉल बचे और विकेट भी गिरा है, मैं देखना चाहूंगा आगे। तो मित्रों, અહીં ગાડી હાલ જે મેચ છે તે મેચ ઇન્ડિયા જીત તરફ આગળ વધી રહ્યું છે અને સાથે સાથે મહિલાઓ છે તે મહિલાઓ પણ હાલ ક્રિકેટની મજા માણી રહ્યા છે અને તેમની સાથે પણ વાત કરીશું કે તેમનું શું કહેવું છે ઇન્ડિયાની જીત માટે। क्या कहोगे अभी किस तरह से इंडिया मैच जीत रहा है? अभी 3 रन बाकी है, अभी फिर बाद में पता चल सकता है कि कौन 3 बॉल बाकी है, अभी बाद में पता चल रहा है कौन जीत सकता है। तो हाल खूब सुंदर रीते इंडिया जे छे ते मैच हाल पोतानी पकड़ तरफ आगळ लई जई रह्યું છે અને જે રીતે હાલ માહોલ છે તે કહી શકાય કે ઇન્ડિયાની જીત નિશ્ચિત છે ને સાથે જે રીતે હાલ
આખી મેચ એક તરફ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા જીત તરફ આગળ વધી રહી હતી અને ત્યાં છેલ્લી 3 ઓવરની અંદર આખી મેચ છે તે ઇન્ડિયાએ બાજી પલટી કાઢી છે અને હવે માત્ર પાંચ બોલ 16 રન બાકી છે. હાર્દિક પંડ્યા તેઓ અંતિમ ઓવર નાખી રહ્યા છે અને હવે 4 બોલમાં બાઉન્ડ્રી આવી છે. 4 બોલમાં 12 રન જોઈએ છે ઇન્ડિયાની જીત માટે અને ચાર બોલમાં 12 રન ઇન્ડિયાને જીત માટે જોઈએ છે અને જે રીતે હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યા છે, ખૂબ સુંદર બોલિંગનું પ્રદર્શન તેઓએ કર્યું છે. આખી સિઝનની અંદર તેઓએ ઓલરાઉન્ડર તરીકેની પણ ખૂબ સારી તેઓએ ભૂમિકા ભજવી. સાથે આજે જે રીતે વિરાટ કોહલીએ બેટિંગ કરી, ખૂબ સુંદર બેટિંગ કરી, પરંતુ જ્યારે 50 તરફ વિરાટ કોહલી આગળ વધી રહ્યા હતા તે સમય દરમિયાનની જે સ્લો બેટિંગ તેમની હતી તે સ્લો બેટિંગ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય અંતિમ 3 ઓવર સુધી દેખાયો, કારણ કે જે સ્લો બેટિંગ વિરાટ કોહલી દ્વારા કરવામાં આવી અને તેના કારણે જે 15 થી 20 રન ઓછા થયા તે પણ સ્પષ્ટપણે ચિંતા જોવા મળી રહી હતી અને અંતે બે ઓવરની અંદર 2 બોલની અંદર 4 રનની જરૂર છે. અને હાલ જે રીતે અત્યારે કેટલી પર મેચની મજા માણવામાં આવી રહી છે ને સાથે હવે 2 બોલની અંદર 11 રનની જરૂર છે અને જે રીતે ઇન્ડિયાએ આખી મેચ જે છે તે પાછી પોતાની જીત તરફ ખેંચી લીધી છે અને ખૂબ સુંદર જે આજની મેચ રહી, ખૂબ રસાકસી ભરી મેચ રહી અને અંતિમ 2 બોલની અંદર 10 રનની હવે જરૂર છે. 10 રન દૂર છે ઇન્ડિયા જીત પાછળ અને જે રીતે હાર્દિક પંડ્યા દ્વારા ખૂબ સુંદર અંતિમ ઓવરમાં બોલિંગ કરવામાં આવી અને જ્યાં એક તરફ ઇન્ડિયા જીત તરફ આગળ વધી રહી છે, લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે, પરંતુ હાર્દિક પંડ્યા દ્વારા વધુ એક વાઇડ બોલ નાખવામાં આવે છે એટલે 2 બોલમાં 9 રનની અત્યારે હાલ આવશ્યકતા છે. હવે જોવું એ રહ્યું કે છેલ્લી 2 બોલની અંદર હાર્દિક પંડ્યા કઈ રીતની બોલિંગ કરે છે અને ઇન્ડિયા હવે જ્યાં જીત તરફ 9 રન માત્ર દૂર છે, 9 રન બાકી છે, છેલ્લી 2 બોલ પર નિર્ભર છે. આ જો 1 બોલ ડોટ જાય છે તો આસાનીથી ઇન્ડિયા આ મેચ જીતી જશે, પરંતુ જે રીતે હાલ મેચ ચાલી રહી છે ને જે રીતે ઇન્ડિયા હાલ પ્રદર્શન રહ્યું અને પ્રદર્શનની સાથે સાથે જે રીતે હાર્દિક પંડ્યા દ્વારા બોલિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું, ખૂબ સુંદર તેઓ દ્વારા આજે ફરી એક વખત બોલિંગનું પ્રદર્શન કરીને સાથે તો હાર્દિક પંડ્યા દ્વારા વધુ એક વિકેટ લેવામાં આવી છે ને
ખૂબ સુંદર રીતે આ મેચ હવે ઇન્ડિયાની બિલકુલ પકડમાં છે. હવે એક બોલમાં માત્ર 9 રન અને ઇન્ડિયા આ મેચ ખૂબ જ આસાનીથી જીતી લીધી છે. હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી અને અત્યારે હાલ છેલ્લી ઓવરમાં તેઓએ 2 વિકેટ લઈને ઇન્ડિયાની જીત નિશ્ચિત કરી નાખી છે. અને જે રીતે વર્લ્ડ કપની અંદર આ પ્રદર્શન ભારતીય ટીમ દ્વારા જે કરવામાં આવ્યું, ખૂબ સુંદર પ્રદર્શન, અને તમામ મેચો ઇન્ડિયાએ જીતી છે. માત્ર એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી અને હાલ ફાઇનલ મેચ પણ જીત તરફ હાલ ભારત આગળ વધી રહ્યું છે. લાસ્ટ બોલ છે, એક બોલમાં 9 રનની આવશ્યકતા છે, પોસિબલ નથી. લાસ્ટ બોલ શમસી બેટિંગમાં છે અને ઇન્ડિયા માત્ર એક બોલ જીતથી દૂર છે. અને આ સાથે જે ઇન્ડિયા છે તે વર્લ્ડ કપ જીતી લીધો છે અને ફરી એક વખત T20 વર્લ્ડ કપમાં ભારતની ખૂબ સુંદર જીત થઈ છે. અને સાથે સાથે હવે જે કેક કટિંગનો જે કાર્યક્રમ છે તે પણ હવે શરૂ થશે. નાના બાળકની બર્થડે અને સાથે સાથે ઇન્ડિયાની જીત, અને તમામ લોકોની જે ખુશી છે તે જોવા મળી રહી છે. અને સાથે જે રીતે વડોદરાની અંદર તમામ જે મોટી સ્ક્રીન પર મેચ નિહાળવાના હતા, પરંતુ વરસાદે વિઘ્ન નાખ્યું અને વિઘ્નના કારણે મોટી સ્ક્રીન તમામ બંધ કરી દેવામાં આવી. અને બંધ કરતાની સાથે જ તમામ લોકો ફરી પાછા વરસાદથી બચવા માટે એક ચાની કીટલી પર બેઠા, ને જ્યાં તમામ લોકો મેચ નિહાળતા નજર ચડ્યા. અને સાથે હવે જે કેક કટિંગ છે તે થવા જઈ રહી છે. ઇન્ડિયાની જીત અને સાથે નાના બાળકના જન્મદિવસની ખુશી. मत उतारोला, वो बंदा है उसको नहीं आने का. તો નાના બાળકનો જન્મદિવસ પણ મનાવવામાં આવી રહ્યો છે અને સાથે ઇન્ડિયાની જીત, અને બંને ખુશી છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. અને નાના બાળકના સ્મિત પર એક ચહેરા પર એક ખૂબ સુંદર સ્મિત પણ જોવા મળ્યું. અને જે રીતે ઇન્ડિયાએ મેચ જીતી, ક્યાંક ને ક્યાંક જે ક્લાસેન બેટિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન લાગી રહ્યું હતું કે ઇન્ડિયાના હાથમાંથી આ વર્લ્ડ કપ જતો રહેશે, પરંતુ ખૂબ સુંદર 3 ઓવરની અંદર બુમરાહ, હર્ષદીપ અને અંતિમ ઓવરમાં હાર્દિક પંડ્યાએ ખૂબ સારી બોલિંગ કરી અને ઇન્ડિયાને જીત તરફ આગળ લઈ ગઈ. વડોદરાથી કુંજ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.